નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે દેશ અને દુનિયાના કેટલાક મહત્વના સમાચારોની વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જરૂર જોતા રહેજો। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર ઉપર નજર કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતો નિરાશ, તેના વિશે વિગતથી વાત કરીએ તો ખેડૂતોને પૂરતા ભાવ મળે અને તેમની આવક બમણી થાય તેવા સરકારના દાવાઓ વચ્ચે સાબરકાંઠાના ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। જિલ્લામાં મગફળીનો પાક તૈયાર થઈ ગયો છે અને માર્કેટ યાર્ડમાં વિપુલ પ્રમાણમાં મગફળીની આવક થઈ રહી છે, પરંતુ બજારમાં મળતા ઓછા ભાવને કારણે જગતનો નાથ એવા ખેડૂતો નિરાશ થયા છે। એક તરફ સરકારે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી છે, પરંતુ હજુ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી નથી। ટેકાના ભાવે મગફળીની ખરીદી ક્યારે શરૂ કરવામાં આવશે તેની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો આજે માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ પ્રતિ મણ 1000 થી 1200 રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવ 1450 નક્કી કરવામાં આવ્યા છે। આમ ખેડૂતોને અત્યારે પ્રતિમણ મગફળીમાં 400 થી 500 રૂપિયાની ખોટ ખાઈ રહ્યા છે, કારણ કે હજુ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી નથી। મિત્રો, તમે પણ નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમારી આજુબાજુના આવેલા માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે કે નહીં। જય જવાન જય કિસાન। મિત્રો, ખેડૂતો માટે આ વિડીયોની એક લાઇક જરૂર કરી દેજો અને નીચે કોમેન્ટ પણ જરૂર કરી દેજો। ત્યાર પછીના મહત્વના સમાચાર ઉપર આપણે વાત કરીએ તો આજના તમામ પાકના બજાર ભાવ જાણી લો। આજે જીરુમાં 3150 થી 3450 રૂપિયા સુધી બોલાયા, એરંડામાં 1200 થી 1278, સૈણામાં 850 થી 1110 રૂપિયા ભાવ બોલાયો। ત્યાર પછી કાળા તલ 3070 થી 4100, મગફળી 700 રૂપિયાથી 1051, કપાસમાં 1221 થી 1560, રાયડો 400 થી 1431, ડુંગળીના ભાવ 90 થી 261 રૂપિયા, ઘઉંના 510 થી 544, બાજરીના 324 થી 540 રૂપિયા આજે બોલાયા હતા। મિત્રો, ત્યાર પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો આ વર્ષે લાભ પાંચમ ક્યારે છે તેના વિશે જો વાત કરીએ તો મિત્રો, દિવાળી બાદ લાભ પાંચમનો દિવસ લોકપ્રિય તહેવાર માનવામાં આવે છે, જે દરેક વ્યાપારી અને ઉદ્યોગપતિઓ માટે મહત્વનો દિવસ છે। આ વર્ષે મિત્રો 26 ઓક્ટોબર 2025 અને રવિવારે લાભ પાંચમની ઉજવણી કરવામાં આવશે। આ દિવસે મિત્રો વેપારી પોતાના ધંધા અને રોજગાર ફરીથી શરૂ કરે છે। મિત્રો, લાભ પંચમીને સૌભાગ્ય પંચમી અને જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે। મિત્રો, 26 ઓક્ટોબરના રોજ એટલે કે લાભ પાંચમના દિવસે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી સારું મુહૂર્ત માનવામાં આવે છે। મિત્રો, ત્યાર પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયાએ કર્યો મહત્વનો નિર્ણય, તેના વિશે જો વાત કરીએ તો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ એક મહત્વનો નિર્ણય લીધો છે। મિત્રો, હળદડ ગામે જે ખેડૂત પરિવારોના ઘરમાં તોડફોડ થઈ છે તેને મિત્રો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના પગારમાંથી મદદ આપવામાં આવશે, એવો નિર્ણય ગોપાલ ઇટાલિયાએ જાહેર કર્યો છે। મિત્રો, મોટી વાત એ છે કે બોટાદ જિલ્લાના હળદડ ગામે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ખેડૂતોની પંચાયત સભા દરમિયાન ભારે તોડફોડ થઈ હતી। આ સભામાં હાજર રહેલા લોકો અને પોલીસો વચ્ચે મારામારી થતાં પરિસ્થિતિ ગંભીર બની હતી। મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડને લઈને મોટા સમાચાર, તેના વિશે જો વાત કરીએ તો ગુજરાતના અન્ન નાગરિક પુરવઠા વિભાગે એટલે કે રેશન કાર્ડ વિભાગે એક પરિપત્ર જાહેર કરીને જણાવ્યું છે કે રેશન કાર્ડનો ઉપયોગ હવે રહેઠાણના પુરાવા તરીકે નહીં થઈ શકે। તેનો ઉપયોગ માત્ર વ્યાજબી ભાવની અનાજની દુકાનો અને ગેસ કનેક્શન માટે જ ઉપયોગ કરી શકાશે। મિત્રો, આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે જેના કારણે રેશન કાર્ડનો દુરુપયોગ ન થાય। મિત્રો, ત્યાર પછીના સૌથી અગત્યના સમાચારની વાત કરીએ તો 16 અને 19 ઓક્ટોબરે માવઠાની શક્યતા। ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યાં વહેલી સવારે ગુલાબી ઠંડી અને દિવસે ગરમી અનુભવાય છે। જોકે 16 થી 19 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવા માવઠાની સંભાવના છે। આગામી 2 દિવસ લઘુત્તમ તાપમાન યથાવત રહેશે, પરંતુ ત્યારબાદ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં માવઠું પડે તેવી આગાહી કરી છે। મિત્રો, ત્યાર પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો ઉપરાષ્ટ્રપતિના ઘરને ઉડાડી દેવાની ધમકી। મિત્રો, તેના વિશે જો વાત કરીએ તો ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણનના ચેન્નઈ સ્થિત એના ઘરને આજે સવારે બોમ્બથી ઉડાડી દેવાની ઈમેલથી ધમકી મળી હતી। મિત્રો, તમિલનાડુના DGP કાર્યાલયે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દીધી છે। મિત્રો, બોમ્બ ડિટેક્શન સ્ક્વોડે કલાકો સુધી તપાસ કરી, પરંતુ કોઈ વિસ્ફોટક મળ્યો નહીં। પોલીસ દ્વારા તપાસ ચાલુ છે। મિત્રો, સુરક્ષા એજન્સીઓએ વિસ્તારને સુરક્ષિત જાહેર કર્યો છે। આ ઘટના બાદ રાજકીય અને સુરક્ષા સ્તરે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે।
મિત્રો ત્યાર પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગની આગાહી મુજબ આજે તાપી, નવસારી, ડાંગ અને વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. અન્ય વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેશે. પૂર્વથી ઉત્તર પૂર્વ તરફના પવનોને કારણે આગામી દિવસોમાં સવાર અને રાત્રે ઠંડી અને દિવસે ગરમીનો અનુભવ થઈ શકે છે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેવાની શક્યતા છે. તો આભાર મિત્રો, આજે આપણે દેશ અને દુનિયાના કેટલાક મહત્ત્વના સમાચારોની વાત કરી. આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂર કરી દેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.